અને સૌથી વધારે પાપનો પ્રવેશ જો કરાવનાર કોઈ હોય ને નવરાત્રી. આ નવરાત્રીના પાપે તમારા જીવનમાં પાપનો પ્રવેશ થયો. હું તો કઉ છું નવરાત્રી નથી, આ નવરાત્રી. નવરાત્રી હોય 9 દિવસના કપડા જુદા, 9 દિવસનો મેકઅપ જુદો, 9 દિવસના શોખ જુદા જુદા. મને ખાનપુરના એક ડોક્ટરે કીધું તું, મારા સાહેબ નવરાત્રી પછીના 3 મહિને મારે ત્યાં એબોર્શન કરાવવા માટે લાઈન લાગતી. લાઈન જૈનોની છોકરીઓ હોય છે. તમારા મા બાપ તમને શેના માટે મોકલે છે? મારે જેસીઆઈને ધન્યવાદ આપવા છે. જે જેસીઆઈની સંસ્થા કોઈ જૈન સંસ્થા નથી, ભલે એમાં તમે જૈન છો, પણ આ સંસ્થા કોઈ જૈન નથી. આગ્રહ હું ન રાખી શકું, છતાં મેં ગયા ચૈત્ર સુદ તેરસના દિવસે જયારે સમૂહ સામાયિકની અંદર હું આવ્યો હતો અને એ વખતે મને સમાચાર મળ્યા કે જેસીઆઈ નવરાત્રી રમાડે છે. એ વખતે મેં અશોકભાઈને વાત કરી, અશોકભાઈ હું ઈચ્છું છું આજે 1500ની સભા બેઠી છે, એની વચ્ચે તમારી પાસે મારી અપેક્ષા છે કે જેસીઆઈની સંસ્થા કમસે કમ એમના કાર્યક્રમમાંથી નવરાત્રીને કાયમ માટે રદ કરી દે. અને એક ટાઈમ અશોકજી ઉભા થઈને મને કીધું, મારા સાહેબ તમે બોલ્યા ડન. અને એ દિવસથી જેસીઆઈની અંદર નવરાત્રી રમાડવાના બાદ થઈ ગયા. બંધ કરો. પપ્પાઓને કહું છું તમારી દીકરીઓ પર બહુ ઉદાર થઈને એને નવરાત્રીમાં રમાડવાનું બંધ કરો. આ એમાંથી બધા હું તમને કહું નવરાત્રી રમાડવી હોય તો હું તમને છૂટ આપું, પણ રસ્તો એક જ, છોકરીઓના ગરબા જુદા હોય અને છોકરાઓના ગરબા જુદા કરી દો, પછી ખબર પડે કે કેટલી ભીડ થાય. કોઈ અંબિકા માની સાધના કરવા નથી આવતા, જીવતી માની સાધના કરવા આવતા હોય.